હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? ફરીથી સ્વાગત છે તમારો નવા વ્લોગમાં. તો અત્યારે આપણે આવી જઈએ વાડીએ પેપર દઈને આવી જાય વાડીએ થોડું કામ છે, થોડું કામ કરીએ. જો વાડીનો એકવાર તમે લુક જો. તો અત્યારે આપણે વાડીએ તો આવી જશે ને વાડીએ વાળવા માંડે છે આપણે પાણી. તો જો આપણે પાણી વાળીએ છીએ વાડીએ. હા, મેં ઘર છે ત્યાંથી મોટરમાંથી પાણી આવે છે, આ બધું કવામાંથી. જો દાદાને છે ડુંગળી મળવાના દાડિયા ને આપણે છે બાજરી પારવાના દાડિયા. તો બધા પોતપોતાની રીતે કામ કરે છે. ઓલી બાજુ બધા ડુંગળી મળે છે, આ બાજુ બધા બાજરી પાય છે ને આપણે પાણી વાળીએ છીએ. તો આપણે પાણી વાળતા વાળતા ભૂખ લાગી જાય તો થોડુંક એવું ખાઈ લઈએ. થોડુંક ખાઈ લઈને પછી પાછા પાણી વાળવા મળીએ. એટલું પાણી વળાઈ જ ગયું. 3 કેરા પીધાના 4થા કેરામાં જાય. ખાઈ લઈને પાછા વ્લોગમાં થઈ કન્ટિન્યુ. મજા આવે તો નાની લાઈક કરી દેજો, લાઈક. તો આપણે ખાઈ લીધું ને આપણે પાછા લાગી જશે પાણી વાળવા. તો હમણાં ટૂંક સમયમાં લાઇટ વહી જાય એટલે પાછા અહીંયા જાય ઘરે, ને ઘરે જઈને કરવા મળી લેશન. આપણે પાણી વાળતા પણ પાણી થોડુંક ધીમે ધીમે આવે તો જોઈ લઈ. લાઇટ તો ઉડી નહીં ને, પાણી હાવ ધીમે ધીમે આવશે તો જરાક જોતા આવીએ કે લાઇટ ઉડી નથી ને. એમ આપણે આવ્યા ને તો ખબર પડી ગઈ કે લાઇટ વીજી એટલે પાણી વીયું ગયું છે. સો લાઇટ વીજી એટલે આજનું પાણી વાળવાનું કરી દઈએ છીએ પૂરું. કાલ પાછું પાણી વાળશું આપણે ને સા બનાવી દાડિયા છે એટલે તો સા બનાવીને જ છીએ. પાણી તો વાળી નાખ્યું ને હવે તમને વાડીનો આખો લુક બતાવી દઉં. સો આમ વાડી જો આપણે હજી એક ભાઈ સામે હેલા આવે છે. ભાઈ માવા લઈને આવ્યા છે. કોણ હાટું લેવા ભાઈ? માવા લઈને આવ્યા છે ભાઈ. જો ભાર્ગવ ભાઈ જો હજી નાથી પીન જ નહીં રહો. જો આપણે સા થોડીક બની જશે, ચૂલો ને એવું વ્યવસ્થિત કરી નાખ્યું. સા મોરસ નાખી દીધું છે. અત્યારે આપણે સા આવી જઈને આપણે સા પી લઈએ વાટકામાં. આપણે સા બા પી લીધું છે ને હવે આપણે ભાજી ઘરે ને ઘરે જઈને કરવા મળી લેશન. આપણે ઘરે જતા જ મને એમ શું કે હાથ પગ ધોઈને જ છે. તો જો અહીંયા કવો છે, કવો બહુ ઊંડો છે. ફોન ઉયો જાય ને તો પછી વ્લોગ નહીં બને એટલે આપણે પહેલાં હાથ પગ ધોઈને જ છીએ. જો કુંડી છે, કુંડીમાં પાણી લઈ લઈએ. ઓહો પાણી બહુ ટાઢું છે. હાથ પગ ધોઈને છીએ. કાદુવાળા બગડેલા છે બહુ, કેમ કે આપણે પાણી વાળતા એટલે કાદુવાળા તો હોય જ તી. હાથ પગ ધોઈને છે. હવે મિત્રો આપણે વાડિયાથી આવી જાય પાછા ગામમાં, અને ગામમાં આપણે લેશન બેશન કરીને આપણે વાળ કપાવા જઈએ. હવે વાળ જો મોટા મોટા થઈ જશે. વાડીએ વ્લોગ કમ્પ્લીટ ન કરીએ કેમ કે ફોનમાં ચાર્જિંગ ખૂટી ગયું એટલે ફોન થઈ ગયો શીશો. તો વાળ કપાવતા હોય ગામમાં, પછી પાછો વ્લોગમાં થઈ કન્ટિન્યુ. અત્યારે આપણે વાળ કપાવીને ઘરે આવી ગયા અને વાળ થોડા થોડા કરડે છે તો નહીં જ છીએ પહેલાં, પછી પાછા વ્લોગમાં કન્ટિન્યુ થાય. તો જો મિત્રો અત્યારે આપણે પેપર દઈને આવી જશે ઘરે, અને ઘરે આવીને જઈ પાછા વાડીએ, કેમ કે વાડીએ કાલે આપણે પાણી અધૂરું મૂકીને આવે, પાણી વાળવાનું છે તો વાડીએ જાય ધીમે ધીમે. તો અત્યારે આપણે વાડીએ તો આવી જાય ને વાડીએ તો અત્યારે મોટર શરૂ છે, કેમ કે આપણે હાર્દિકભાઈ પાણી વાળતા એટલે મોટર શરૂ છે તો આપણે જઈ પાણી વાળવા ધીમે ધીમે. અત્યારે જો તો આપણે વાડીએ આવી જાય અને ખેતરમાં આવી જાય. આપણે જો પાણી જાય છે, હા બધા કામ કરે છે. બાજરી કંઈ પરાણી નહીં એટલે બધા બાજરી પારે છે ને આપણે પાછું વાળ નાખવાનું છે પાણી. પાણી વાળવા મળીએ પછી પાછા વ્લોગમાં થઈ કન્ટિન્યુ. મિત્રો મજા આવે ને તો નાની લાઈક કરી દેજો, લાઈક કરવાનું ન ભૂલતા. તો હેલો મિત્રો, અત્યારે આપણે ખાઈ બાઈને લાગી જશે પાછા પાણી વાળવા. તો આપણે પાણી જાય છે અને આ વખતે આપણે કેરો જોતા આવીએ. વ્લોગ બનાવતા કેરો જોઈ લઈએ. જાય ધીમે ધીમે આપણે. પાણી સરસ મજાનું જાય છે અને બાજરી સરસ મજાની થઈ ગયેલી છે. હારો જો બધી પાળે પછી ખડની કોળવી કાઢેલી છે, કે આમાં પારે છે દાડિયા તો ખડની કોળવી તો હોય જ. જો આપણે હેઠે આવી ગયા ને અહીંયા જો ફોડેલું છે આપણે, કેમ કે અહીંયા એક ઠેકાણે ફોડેલું છે ને તો એના કારણે ઘણું કવર થઈ જાય છે. જો તમે અહીંથી પાણી આમ થોડે સુધી વ્યૂ, આમ થોડે સુધી પાણી વ્યૂ જાય તો પાછું અહીંયા આમ થોડે સુધી જાય. ઓલો બીજો કેરો છે એ ફોડેલો નહોતો પણ એમાં ફોડ નાખ્યો એટલે ઘણું ખરું પાણી વ્યૂ છે બધે થોડુંક થોડુંક. અહીંયા જો પાણી કંઈક
અટકી ગયું છે. આપણે સરખું કરી નાખીએ તો પગ મારીને પહેલાં પગ મારીને સરખું કરી નાખવાનું એટલે પાણી હાલતું થઈ જાય. પાણીવાળો ને એટલે પગ તો બગડે તે, એટલે એવું તો કંઈ ટેન્શન લેવાની પગ બગડશે ને પગને મારવાનું. આવું હોય અમારું કામ દરરોજનું. કેવું લાગે કામ તમને? ખેતીમાં કામ કરી રાખવાનું, ભણવા જવાનું, પેપર દઈને વી આવવાના, એવું બધું કરવાનું હોય. તો કેમ લાગે હવે કેરો વાળ લેવાય કે જે આમ થોડુંક આટલું પી જાય કે તો આટલું પી જાય. અમે ઓલા પણ પીજેલું છે એટલે આટલું કવર થઈ જાય એટલે ઓલું એટલું જ પાવાનું રહે, એટલે વધારે માથાકૂટ ન રહે. એટલે આવું કંઈક કરવું આપણે. તો કેમ લાગે મારો વ્લોગ? એક તમારી નાની એવી કમેન્ટ કરી દેજો. તો આપણે પાણી વળતા પણ પાણી કાંઈ બરોબર હાલતું નહીં. ઓલા પણ થોડુંક અટકી ગયું. અહીંયા ખાલી આટલો ભાગ કોરો રહી જાય. એટલા ભાગના કારણે અમારે ઠેઠ પહેલેથી બધું પાણી મૂકવું પડે. એટલે આવું કંઈક ફોડી બોડી નાખું તો ભેગું થઈ જાય. તો અહીંયા છે ને આપણે પગ મારીને પાડ ફોડને જ છીએ. પાડ ફોડને છીએ કે એટલે એટલે પાણી આવીને એટલું કવર થઈ જાય. આ વખતે કાંઈ આપણે પગ મારીને પાડ નહીં ફોડવી, પાવડો લઈ આવીએ. પાવડો લઈ આવીએ ને તો આમ કંઈક વ્યવસ્થિત થઈ જાય બધું. તો આપણે પહેલાં પાવડો લેતા આવીએ. હેઠે જો સામે આપણો પાવડો પડ્યો. આપણે પાવડો લેતા આવીએ. વ્લોગમાં તમે રહેશો કન્ટિન્યુ અને કોમેન્ટ કરી દેજો કે મારો વ્લોગ તમને કેવો લાગે. ગમે કે વ્લોગ નથી ગમતા કમેન્ટ કરી દેજો. નાની તમારી કમેન્ટ છે ને એ તમારા માટે એક આમ રિપ્લાય સમાન છે. હેઠે આવી જાય તો પાવડો લઈ લઈએ પહેલાં. જો પાવડો ભાજી પાસે જો ખંભે પાવડો મારી દીધો છે અને ભાજીને ઓલા પણ સરખું કરી નાખીએ કે વ્યવસ્થિત, એટલે આમ વ્યવસ્થિત થઈ જાય તો પાણી હાલું જાય અને વધારે કાંઈ માથાકૂટ ન રહે. તો હેઠે વ્યા જાય ને પહેલાં કરી નાખીએ, જલ્દી જાય ધોયડા જાય. બીજું હું નાકા પાડી નાખા નાના નાના. એક નાકામાં 3 નાકા પાડ્યા. હાવ નાના નાના નાકા બધા. થોડું થોડું પીજ્યું છે ને હવે મને એમ લાગે વધારે નહીં પીવે. અહીંયા જો ઘણું ખરું આપણે એમ કવર થઈ ગયું. એટલું એક કોરું રહે ને નાનો પાવડો મારી દઈએ આપણે. પાવડો મારી દઈએ એટલે વ્યવસ્થિત થઈ જાય. પાણી જાય ધીમે ધીમે. હા એટલું પી જાય ને એટલે બીજું આ નવું નાખું છે ને નાખું એમાં પાણી આવવા દેવું છે. કેમ કે ઓલું બધું તો નહીં પી રહે. ઓલ પાછું પાણી જ નથી જતું. એવું તેવું પાણી પીધું ઓલા હેઠે આવી જાય પાછા. નવું નાખું પાડી દે કે ના ભેગું છું નહીં. તો વાડીમાં પાણી વાળતોનું જોવા આવ્યો કે પાણી કેમ બંધ થઈ ગયું. તો જો લેટ ઉજ્જેલ છે અત્યારે. તો લેટ ઉજ્જે ને હવે આપણે કાલે થોડુંક પાણી વાળી લેવું તો પાછા ભાજી ઘરે. તો આજનો આપણો વિડીયો અહીંયા જ પૂરો કરી દઈએ. જો મિત્રો તમને અમારો વિડીયો જોઈને મજા આવે એક નાની એવી લાઈક કરજો, તમારે એક નાની એવી કમેન્ટ કરીજો. અને હા મિત્રો અમારી ચેનલ પર આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. બાય બાય.